ગોળ બી ન ખાઈ ગયો ને ખાંડ બી ન ખાઈ, મીઠું મરચું બધું બૈરો બૈડા ફાડી નાખશે તમારા. તો બહુ દિનો સે હમારે વીડિયો में भी नहीं आया है. બહુ દિવસથી તમે લોકો જે કમેન્ટ કરી રહ્યા હતા. વાહ ભાઈ વાહ, બેટિંગ હમણાં તું જો આવા દે ને. સો હેલો નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો, કેડો હાલ હે, કસે કાય. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે. વાગી ગયા છે 11:30. આજે નથી ગયો જીમ, કેમ કે મને ખ્યાલથી જીગર ગયો જ નથી જીમ, એ ઉઠ્યો જ નથી એવું મને લાગે છે. એટલે હું હવે એને ફોન કરીશ, કેમ કે હું એના ફોનની રાહ જોતો હતો કે એનો ફોન આવે એટલે હું નીકળું એમ. મારા ખ્યાલથી તો એ ઉઠ્યો એવું મને લાગતું નથી. તો મેં ફોન કરું તો એમ કે હું ગયો હતો, તો પછી મને બોલી નાખવું પડશે મારે થોડું ઘણું પાછું એને, બરાબર. સો ચલો ગાइज, अभी तो मैं चलता हूँ निकल की ओर, दुकान की ओर. दुकान पे जाएंगे, चाय नाश्ता खाएंगे, फिर देखते हैं क्या करते हैं. सो आज के दिन में भी क्या करते हैं वो भी मेरे को नहीं मालूम. थोड़ा बहुत शूट करना है आज. अगर एक आर्टिकल है जो आने वाला है वो आ गया होगा तो शूट करेंगे. शर्ट वगैरह सब आ गया, उसका पैंट वगैरह सब आना बाकी है. सो अभी चलते हैं दुकान, फिर देखते हैं क्या करते हैं. आज के दिन में कहाँ जाएंगे, क्या करेंगे, अभी तक मेरे खुद को भी मालूम नहीं है. अगर कहीं पे जाएंगे, अगर भोपाल वोपाल पे गए तो आपको बता के जाएंगे. ठीक है, चलिए गाइस, लेट्स गो. મનીષભાઈ આગળ તારે લવલી કઈ જાજુ બોલવાની ખબર છે? કહાની કરું મનીષભાઈ કો તમે પદ્માનો પ્રેમ જોયો છે? તું મનીષભાઈ ને ના બગાડે, તું બગડેલો ભલે રહ્યો. હું કેવું મનીષભાઈ આ લઈ નાખ્યું ને હાલા, તું તારું કોઈ કોમમાં ઢંગ નહીં હોતા કોઈ દિવસ તારા જીવનની અંદર. મનીષભાઈ યાદ કરજો, તમે મને એવું કીધું તેમ તારા કોમમાં ઠગ નહીં યાદ છે ને આપણે? હા મેં કીધું, મેં મનીષભાઈ કહી દો આને, ખબર પડે નહીં કઈ નહીં ને. કે કોમ સારું કર્યું છે. લે લેતો જા લે. આ આયો 2 દાડાથી એને કહી દીધું તને, આખી જિંદગીમાં એક કામ તે સારું કર્યું છે. તો ગાઈઝ આજે G2B માં રિનોવેશન ના થાય ને એવું ક્યારે બન્યું નથી આજ સુધી, બરાબર. કાંઈક નું કાંઈક અમારા લોકોને અંદર ને અંદર કરતું રહેવું પડે છે. એ બધી વસ્તુ અમારે ચાલતી હોય છે, બરાબર. સો ગાઈઝ चलिए कपड़े वपड़े चेंज कर लिए हैं मैंने, और इसका मतलब आपको समझ में आ गया होगा कि मैं कहाँ जा रहा हूँ. जिम नहीं जा रहा हूँ गाइज, अभी जा रहा हूँ खाना खाने. रात के बज गए हैं 11. आजकल मेरा वो जो 8-9 बजे खाने वाला जो फंडा था ना वो थोड़ा कैंसिल हो चुका है, लेकिन दिक्कत नहीं है, अभी खाऊंगा तो. उसका रीजन एक है, 2-3 दिनों से लेट खा रहा हूँ, लेकिन खाना खाने के बाद खेल भी रहा हूँ. सो वो इक्वल हो जाता है. सो उससे मुझे कोई दिक्कत नहीं है. सो આપણે તો ભાઈ ગુજરાતીમાં રહેવાનું છે, આપણે કાંઈ હિન્દીમાં અત્યારે જવાનો પ્લાનિંગ છે નહીં. સો હાલ જઈ રહ્યો છું જમવા માટે. જમીને પછી આજે પાછા બધા ભેગા થવાના છે. બહુ દિવસથી કમેન્ટ્સ આવી રહી હતી કે જીગુ દાદા ક્યાં છે, જીગુ દાદા ક્યાં છે. આજે તમને જીગુ દાદાને પણ મળાવી દેવામાં આવશે. જોઈને તમને એમ જ લાગશે કે યાર આ જીગુ દાદા દિવસે દિવસે યંગ થતા જાય છે કે દિવસે દિવસે બદલાતા જાય છે, કાંઈ ખબર પડી રહી નથી. એવું બધું તમને થશે, બરાબર છે. સો યસ, મળવાના છીએ એનો મતલબ એ છે કે અમે લોકો ક્રિકેટ રમવાના છીએ. આજે એક ટીમ સામે અમારી મેચ છે. સો અમે લોકો રમવાના છીએ, મજા આવશે મેચમાં. તમને અફઝલ ને પાછા એક મેચમાં રમવાના, એક જ ટીમમાં રમવાના. ओके सो चलो लेट्स गो, चलते हैं पहले घर. अरे खाना खाने के बाद घर जाएंगे. घर से सारे बैट सब लेके फिर जाएंगे ग्राउंड पे. ठीक है, so चलिए गाइस. तो गाइस આજે પંચાલે એક ખતરનાક કામ કર્યું છે. અફઝલ ને ભરાયો છે, એવો ભરાયો છે ને, એક છોકરીનું નામ લઈ અને અલગ નંબર પરથી પંચાલે અફઝલના નંબર પર ફોન કર્યો. પંચાલ શું કીધું? XYZ નામ, XYZ ના ઘરેથી બોલો તમે. હવે પેલા એને ઉપાડ્યો ફોન, હલો મેં કીધું અફઝલ જ છે. પછી કે હલો કોણ? મેં કીધું તમે XYZ ના ઘરેથી બોલો. કે કોણ? પણ એને મને ખબર ના હોય, ફોન સ્પીકર ઉપર, તો ફોન તો સ્પીકર ઉપર, એટલે જોઈતું એના વધારે શું કહેવાય, ગોળ બી ન ખાઈ ગયો ને ખાંડ બી ન ખાઈ, મીઠું મરચું બધું ન ખાઈ. નિખત બગડી જાય ગાઈસ અફઝલ ઉપર અત્યારે, બરાબર. કોણ છે આ? હમણાં અફઝલ આવે એટલે અફઝલની આપણે મેથી મારવાની થાય છે કે ભાઈ શું છે આ બધા તારા લફડા છે ને આમ છે ને તેમ છે. એકચ્યુઅલીમાં તારા અફઝલની એવી મજા લેવામાં આવશે ને ભાઈ, એ જેની કોઈ હદ નથી. અમે લોકો ધીમે ધીમે તો ભેગા થઈ રહ્યા છીએ. આજે બહુ બધા પ્લાનિંગ પણ છે અમારા લોકોના, બરાબર. તો આજે અફઝલ એવી મજા લેવાની છે ને, બહુ ટાઈમ થઈ ગયો અફઝલ રાગમાં ન થયો મજા લેવામાં. આજે પાછા જીગુભાઈ બી આવે છે. આજે નસીબથી આવી ગયો, આજે નસીબથી એનો રાગમાં આવી ગયો છે. આજે એનો વારો પાડ દેવાનો થાય છે ગાઈસ, બરાબર.
ચલો ફટાફટ પેલા ઘેર જઈએ, બેટ લઈ આવીએ ને પછી જઈએ રમવા. 11 વાગ્યાનો 11:30 વાગ્યાનો ટાઈમ લખવાનો તે કીધો તો તે શું કીધું 12 વાગ્યાનો ટાઈમ તે શું કીધું તું બધા ટાઈમે નહીં આવે 11:30 નો લખ જેમ તે કીધું કે નહીં તે 11:30 નો લખાયેલું કે નહીં ભલે ભાગી જાય લાગે ઘેર બૈડા ફાડી નાખશે તમારા હે માર પડ્યો ઘેર અરે બૈરું જતું કે હું તો ઇન્ડિયા છે આ પંચાલે કર્યું તો રહ્યું હતું પંચાલ હું અફજલ બનાવું પણ એને ખબર નહીં અફજલ પંચાલ બનાવે અફજલ કે તો બદલો તો મેં આઈ એને શું કીધું પછી શું कीधु आज गाइस बहुत दिनों के बाद हमारा एक खास दोस्त आया है जिगर जान जो बहुत दिनों से हमारे वीडियो में भी नहीं आया है वो बहुत बिजी है बड़ा इंसान बन गया है इंसान है दो बार पहले फोन किया ना मैंने थोड़ा डबिंग में बिजी था वो अभी थोड़ा काम है मेरा फिक्स मत रखना मैं बोला मैं आऊंगा मेरा 200 रुपए अकाउंट में डाल वो तेरा फिक्स रखूंगा मैं फिक्स नहीं था, बाहर जाना 50-50 रखना बोले ना नहीं चले वैसा थोड़ी चलता है कैंसिल किया, बाहर जाना डबिंग का भाई क्या डबिंग नहीं था, बाहर जाना બહુ દિવસથી તમે લોકો જે કમેન્ટ કરી રહ્યા હતા બરાબર છે જીગુ દાદાને મળાવો ભાઈ મેં કીધું હા ભાઈ મળાવું જીગુ દાદા બહાર ફરે છે गाइस મારે શું કેવું તો यंग થઈ ગયા હવે જીગુ હે દાદા. તમને આને એની ઓરિજિનલ ગર્લફ્રેન્ડ જોડે મળાયા મને હાલો હું કે બરાબર બાજુમાં લઈ જાય આ મારી ઓરિજિનલ ગર્લફ્રેન્ડ અલા મેં કીધું મને શરમાવું છું તું તો યાર આ વસ્તુ ખોટી નહીં ઓરિજિનલ એટલે છે કેટલી હા એ કે ઓરિજિનલ ડી બધું હોય ને ખોટી વસ્તુ જીગુભાઈ મારી ત્યાં લઈ જઈને આપણને કોક આગળ એમ કે આ મારી ઓરિજિનલ તો પેલી તો હું વિચારે કે આને કેટલી જૂનું ખબર હોય આ આવ્યો જો મારી કોપી કરવો વાળો કેમ કોપી ના કેમ ના કોપી ઓલો કયો? આવશે હજુ આવશે લવલી લવલી નહીં આવતો અત્યારે નહીં રાખવાનો ફાઇનલ ઈ અરે બાયડી એને લાફા મારે છે એવા વિડિયો જોયો તે જોયા અરે ધંધામાં ધ્યાન એટલે આ ધંધો છે બકા મારો નહીં ખબર આવું લાલો ભાઈ હાલો તમે બોલો. હા હું બોલું રાની અપની રાની છે જોઈ લો રાણી બોલો. બેટિંગ ઓકે ડન. પહેલા જ માંગી લીધી અરે યાર તમારે ક્યાં આવતું ને કેત તો પાછા તમે બિલ્ડિંગ માંગે ચલો ગાઈસ ટોસ થઈ ગયો છે એકચ્યુઅલી માં હવે બેટિંગ આવી ગયું છે શું કરે છે પંચાલા બધું રેસલર ભાઈ આવ્યા છે એટલે કે રેસલર ભાઈ ના જ હરાવું તો જ હા એમ હે પંચાલ કે રેસલર ભાઈ હરાવ પણ નમતો નહીં આવવાનું હા બટકાઈ ના જાય પેલી આંગળીઓ બટકાઈ જાય વિચારી હા જોજે પાછો પકડ્યા છે આપણે કઈ આવે એ જ કહું છું જોજે આને લીંબુની જેમની કોણીમાં લીંબુની લાગે જેમની જોઈ નાખશે પેલો શરીર તો જો પેલાનું ચલો ભાઈ 3 2 1 ગો મારો વારો આખો ઉભો બે રિપેરિંગ વાળા છે એ તારે બે રિપેરિંગ વાળા છે હો. ભાઈ તારે સેકન્ડ વાળો છે ને હાલો 3 ઉપર હાલો કાઉન્ટ 3 2 1 ગો હું કામ કઢાવો છો પણ આજ તો ગાંડો થઈ ગયો છે પણ હા અફઝલ શોટ છે બેટિંગ બેટ તો ઊંચું કર દે हाँ तभी एक ही खेल हाँ जब तू आता है ना तब ये पगला जाता है समझ रहा है तू आज ये 20 बॉल में इसने कितने ठोक दिए 62 रन जितने ठोक दिए ये देख आ गई देख निकल गई भाई देख वाह भाई वाह बैटिंग છે बैटिंग बार यूएस मारता अफजल की बॉल पे मैं 6 देख दूसरी आ गई देख અરે વાહ બહુ ये पूरी बार है बैटिंग भाई बैटिंग છે બરાબર શું થયું આ બોલ બદલો ને ચમચી આઉટ થઈ ગયો આઉટ થઈ ગયો તો ગયો તું આજે તું જો આઉટ થયો તો તું ગયો 100% આજે સાચું બોલો એના માટે હા તું જો સો ગાઈસ બે બોલમાં બે તો આ પડી છે મારા ભાઈને આને તો એ છે ત્રીજો બોલ છે આ અરે તારે આઉટ કરવો તો આઉટ જ દઉં હે સાચું ના પડે હું સાચું બોલો તો તને પેલો ભૂત બનાવી દે લગન પહેલા કેવો લાગતો તું કશું ના થાય તો ગાઈસ 8 ઓવરમાં થઈ ગયા છે કેટલા રન થયા 121 8 ઓવરમાં 121 અને 23 કેટલા મારી ગયો 23 માં 75 મારી ગયો છે બરાબર હજુ તો 4 ઓવર બાકી છે આ 200 ના લઈ જાય તો સારું 170 75 લઈ જાય એવો છે આનો કોઈ વિશ્વાસ નહીં હો 50 બધા છક્કા બધા સિક્સ જ છે એક જ છેલ્લા બોલે જ હમણાં સિંગલ લીધો એને એ જ તે. બાકી બધી સિક્સ જ છે એની ચલો જોઈએ છીએ આ ઓવરમાં શું કરે છે
आप बोलो इसको હમણાં આવે તો પેલા બહાર આવે ને એટલે એને તાત્કાલિક કહી દઉં છું आप बोलो કે આ બધું છે ને તારા લીધે થયું नो बोला चलो કેમ નો બોલાયો ગાઈઝ મેં વિડીયો ઉભો બનાવ્યો તો બોલ્ડ થયો પણ ફ્રી હિટ હતી એટલે બચી ગયો છે વાંધો નહીં જો બોલ્ડ થાય ને એટલે આ તો ગયેલો જ છે જેકલો તો ઓહો પણ ફ્રી હિટ છે બકા આ તો ફ્રી હિટ હતી બકા ફ્રી હિટ હતી બકા હા રન આઉટ ગણે કરાય રન આઉટ જા તારું કહેલું થઈ ગયું છે હમણાં તું જો આવા દે ને હવે તું એને આવા દે ખાલી હું કહી દઉં છું જો મેં શું કીધું આઉટ કરાવ આ કેલો 2-3 બોલ થી તું બોલું છું છેલ્લા 3 બોલ પેલા બોલ્ડ થયો નો બોલ માં કેચ છૂટ્યો અને આ તારે છેવટે ત્રીજો બોલ રમીને એમાં આઉટ જ છે એટલે હું તને એને કહી દઉં છું પ્રોપર અફઝલ બેટિંગ છે પણ તને આઉટ કરવામાં સૌથી મોટો હાથ કોનો છે ખબર તને હા તારો ખાસ દોસ્ત હું કે ખબર પૂછી જો એને આ તું તમે જો અફઝલ ભાઈ 2 બોલમાં આઉટ કરાવતો એટલે 3 વખત ચાન્સ છે વિચાર કર તું આ તને આઉટ કરાવવાનો ભાઈ બેટિંગ વાહ 50-50 પાછો મને કે હા બેટ લેવા ગયો ને હું ત્યારે મને કે ખબર મને કે આયરું બેટ લઈને આવજે એમ સો ગાઈસ ફાઇનલી મેચ થઈ ગઈ છે ખતમ ને બંને મેચ એવી બની બહુ મજાની મેચ મારી પહેલી વન સાઇડેડ હતી સેકન્ડ એમની તરફ જતી રહી અમારી તરફ એમની તરફ આ તરફ એ રીતે મેચ ગઈ અને બહુ મજા આવી રમવાની ફાઇનલી મેચ પતી ગઈ બે મેચ જીતી ગયા છીએ અને હવે ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો બ્રો યસ બ્રો ફાઇનલી જીતી ગયા છીએ યસ એવી થઈ નહીં પણ મેચ છેલ્લી એકદમ મજા આવી ઢીલી નહીં થઈ એક મેચ હે ઢીલી નહીં થઈ બહુ મજા આવી આખી ટીમ નવી હતી ગાઈઝ આજે અમારી જોડે રમવાની અંદર પણ મજા આવી બરાબર ભાઈ क्या बात है सही है भाई सही है તો ગાઈઝ રાતના 4 વાગી ગયા છે અને હવે ટાઈમ થઈ ગયો છે ઘરે પહોંચવાનો મતલબ ઘેર પહોંચી જ ગયો છું ઓલમોસ્ટ બરાબર છે હવે 8 વાગે ઉઠીને જીમ જવાનું છે 4 કલાક હજુ તો અડધો કલાક મને ઊંઘ આવતા થશે જોઈએ જે શું થાય છે સવારમાં ઉઠાય છે નથી ઉઠાતું કાંઈ ઠેકાણું છે નહીં હજુ કોઈ ફાઇનલ જવાબ આપણો આપી શકીએ એમ છીએ નહીં सो चलिए गाइस अब चलते हैं घर पे जाके सो जाएंगे सो મળીએ આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી ગાइस બાય બાય ગુડ નાઇટ ડુ વોટએવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભરત માતા કી જય શ્રી રામ હર હર મહાદેવ જય અંબે માં ગણપતિ બાપા